हेलो विद्यार्थी मित्रों, આપણો આગળનો ટોપિક છે ચેપ્ટર નંબર 2 સ્થિતિમાન અને કેપેસિટર વાળા ચેપ્ટરમાં સ્થિતિમાનની ચર્ચાઓ આપણે શરૂઆતમાં આગળ વધારી. એ ટોપિકનો અંત ભાગ અને જોવા જઈએ તો કેપેસિટરની શરૂઆત. કેપેસિટર વિશેની રચના ધ્યાનમાં લઈશું. ત્યાં આપણે આ ડાઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીશું. ડાઇલેક્ટ્રિક એમાં અગત્યનો ફાળો ભજવે છે. તો એના વિશેની ચર્ચા આપણે સૌપ્રથમ આગળ વધારીએ. ટોપિકનું નામ છે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલે કે કેવા પદાર્થો? તો કે આનો આગળનો આપણે થિયરીનો પ્રીવિયસ ટોપિક તમે ધ્યાનમાં લીધો હોય તો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું. સુવાહકોની ચર્ચા આપણે ત્યાં આગળ વધારી, એના ગુણધર્મો જોયા, એની અમુક લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી. સુવાહકોને બાહ્ય ક્ષેત્રમાં રાખતા કેવા પ્રકારની અસરો જોવા મળે છે, વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં કેટલા મૂલ્યનું હોય, વિદ્યુત ભાર કેટલો હોય, કેવિટી બખોલ જેવી રચના હોય તો ત્યાં શિલ્ડેડ હોય, એ બધી માહિતી ધ્યાનમાં લીધી. એનું પોટેન્શિયલ સપાટી પર અંદરના ભાગમાં કેટલું હોય એ બધું આપણે ધ્યાનમાં લીધું. આપણે અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થો વિશે ધ્યાનમાં લેવું. મિત્રો, ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલે બીજું ખાસ એ પણ ધ્યાન રાખવું, ડાઇલેક્ટ્રિક જેને આપણે ટૂંકમાં કહી શકીએ અવાહક પદાર્થો. ડાઇલેક્ટ્રિક એક અંગ્રેજી નામ છે. ગુજરાતીમાં આપણે તેને સાદી ભાષામાં શું કહી શકીએ, સરળતા ખાતર સમજવા પૂરતું, ડાઇલેક્ટ્રિક પદાર્થો એટલે કે કેવા પદાર્થો છે? આ અવાહક પદાર્થો. આવા અવાહક પદાર્થો અને તેનું ધ્રુવીભવન આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. અવાહક પદાર્થોની ચર્ચા આગળ વધારીએ પહેલા સુવાહક પદાર્થો વિશેની ચર્ચા ધ્યાનમાં લઈએ. ફરી એક વખત જે આગળ ધ્યાનમાં લીધું તેમ ટૂંકમાં જરાક વર્ણન ધ્યાનમાં લઈએ તો આપણે એક સમાન બાહ્ય ક્ષેત્રમાં સુવાહક પદાર્થને રાખતા તેની જોવા મળતી વર્તણૂકને ધ્યાનમાં લીધેલી હતી. તો સૌથી પહેલા સુવાહક માટે એક નાનો સુવાહક પદાર્થનો ટુકડો આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે નાનો સુવાહક પદાર્થનો ટુકડો છે જે સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખેલો હતો આપણે, અને તેની જોવા મળતી અસરો આપણે નોંધેલી હતી. જો આટલી જ સાઈઝનો પરંતુ સુવાહકની કોઈ અવાહક પદાર્થનો ટુકડો હોય, એને હું આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકું તો કેવા પ્રકારની વર્તણૂક જોવા મળે એની માહિતી આપણે કમ્પેરિઝન આધારિત ધ્યાનમાં લઈએ. ધારો કે ડાબી બાજુ આપણે ધ્યાનમાં લઈએ કે સુવાહક પદાર્થનો ટુકડો છે અને જમણી બાજુ એવી જ આકૃતિ ધ્યાનમાં લઈશું કે જ્યાં આપણે સુવાહકના બદલે એવા અવાહક ટુકડાને સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખીશું. ધારો કે આ જમણી બાજુનો ભાગ જે છે એ અવાહક એવો ટુકડો છે કે જે સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખેલ છે આપણે. તો એવું સમાન બાહ્ય ક્ષેત્ર હું અહીં આકૃતિમાં દર્શાવી રાખું છું. ચાલો, એવું સમાન બાહ્ય ક્ષેત્ર આપણે નોંધી રાખીએ. અમુક ક્ષેત્ર રેખાઓ ધારો કે ડાબેથી જમણી તરફ છે તેમ ધ્યાનમાં લઈ. આ જે લાઇન્સ આપણે દર્શાવીએ છીએ એ સમાન બાહ્ય ક્ષેત્રની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે જે આપણને આગળ ધ્યાનમાં લીધેલી હતી. સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રની ચર્ચા ધ્યાનમાં લેતી વખતે આપણે આવી ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી હતી. તો એ નમૂનાની આપણે એ દર્શાવી રાખીએ. તો આ એક સમાન બાહ્ય ક્ષેત્રમાં સુવાહક ટુકડો થઈ ગયો. હવે એવું જ એક સમાન બાહ્ય ક્ષેત્ર ધ્યાનમાં લઈએ બીજું એ જ દિશામાં સમજો તો આપણે એમ પણ કહી શકીએ એટલા જ મૂલ્યનું સમાન બાહ્ય ક્ષેત્ર જેમાં ખાલી ટુકડો બદલી કાઢેલ છે, એટલે કે સુવાહકના બદલે અવાહક એટલે કે આવા ડાઇલેક્ટ્રિક પદાર્થનો એક ટુકડો આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખી દીધેલ છે. સમાન બાહ્ય ક્ષેત્ર હોવાથી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન. ચલો, આવા સમાન બાહ્ય ક્ષેત્રની દિશા તો કે ડાબેથી જમણી તરફ લઈએ તો આ જે એરો છે એ સમાન બાહ્ય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ડાબી બાજુથી જમણી બાજુ છે આ સમાન બાહ્ય ક્ષેત્ર. ધારો કે સપોઝ કેટલા મૂલ્યનું છે? E0 જેટલું છે. આઉટર ઇલેક્ટ્રિક ફિલ્ડ સમાન બાહ્ય ક્ષેત્ર. આ જે ટુકડો છે એ કયો છે અહીંયા નોંધી રાખીએ, એ છે સુવાહક. અને આ કયો છે? અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ.
હવે સુવાહકને આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકતા આપણે એની ચર્ચા આગળ વધારી તો ત્યાં આપણે જોયેલું હતું કે સુવાહકમાં તો મુક્ત વિદ્યુત ભારો હોય જે બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ પરિણામી વિદ્યુત બળના લીધે મુક્ત રીતે ગતિ કરીને જુદા જુદા છેડાઓ પર પ્રેરિત થવા લાગે છે. આપણને ખ્યાલ છે તેમ ન્યુક્લિયસના કેન્દ્રમાં રહેલા ધન વીજભાર સાથે આકર્ષણ બળથી જોડાયેલા એવા ઇલેક્ટ્રોન આવા બાહ્ય ક્ષેત્રની અસરના લીધે પિતૃ પરમાણુમાંથી છૂટા પડતા હતા અને આવા મુક્ત ઇલેક્ટ્રોન આવા બાહ્ય ક્ષેત્રમાં સુવાહક પદાર્થને રાખતા ઘસડાઈને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા પરિણામી બળ અનુભવતા હતા. એટલે ઇલેક્ટ્રોન બધા જ આ તરફ ગોઠવાઈ જતા હતા. તો બીજી બાજુ ધન વિદ્યુત ભાર ચોખ્ખો ખુલ્લો પડતો હોય તેવું આપણને જણાઈ આવતું હતું. આવા સતત વિદ્યુત ભારો ગતિ કરતા રહેશે. ધીમે ધીમે આ બાજુ ઋણ વધતો જશે, આ બાજુ ધન વધુ ખુલ્લો પડતો જશે. એક સમય એવો આવશે કે ત્યારબાદ વિદ્યુત ભારોની ગતિ અટકી જતી હતી. એટલે કે સ્ટેબલ કન્ડિશન આપણે ધ્યાનમાં લીધી હતી. કારણ શું? બાહ્ય ક્ષેત્ર જે હતું આવા વિદ્યુત ભારો સ્થાનાંતરિત થવાના લીધે આ સુવાહક ટુકડાની અંદર એક બીજું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થતું હતું જે ધનથી ઋણ તરફ આ સપાટી પર જમા થયેલા વિદ્યુત ભારોના લીધે પ્રેરિત થતું હતું, જે ધનથી ઋણ તરફ આ દિશામાં હતું, જેને આપણે અંદરનું આંતરિક એવું વિદ્યુત ક્ષેત્ર ઈઆઈ વડે દર્શાવી શકીએ, જે પ્રેરિત થયું બાહ્યના લીધે. સમય પસાર થતાં ઈઆઈની પ્રબળતા વધતી જાય અને એક સમયે જ્યારે ઈઆઈનું મૂલ્ય ઈઓ જેટલું થાય ત્યારે અંદર રહેલા ધન અને ઋણ એવા વિદ્યુત ભારિત કણોની ગતિ અટકી જતી હતી. એટલે પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું બનતું હતું? શૂન્ય. એટલે કે ઈઆઈ બરાબર E0 જતા ઈ નેટ પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં બનતું હતું શૂન્ય. આ બધા વિદ્યુત ભારો જે સપાટી પર પ્રેરિત થયા છે બાહ્ય ક્ષેત્રની હાજરીના લીધે એ મુક્ત વિદ્યુત ભારો છે. ઇલેક્ટ્રોન તો મુક્ત હતા જ, ધન વિદ્યુત ભારો તો મુક્ત નથી હોતા, એ તો પિતૃ પરમાણુના કેન્દ્રીય ભાગમાં જ હોય છે, પરંતુ એ ઋણ ઘસડાઈ જવાના લીધે ધન ઓટોમેટિક ખુલ્લો પડ્યો છે તેમ આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો આથી સુવાહકની રચના કે અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનતું હતું. હવે જો અવાહક ટુકડાને એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થના એવા ટુકડાને આવા સમાન બાહ્ય ક્ષેત્ર E0 માં રાખે તો શું થાય? તો અવાહક પદાર્થોમાં શું વિદ્યાર્થી મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન ના હોય? શું એમાં વિદ્યુત ભારિત એવા કણ એવા ઇલેક્ટ્રોન ના હોય? હોય તો ખરા જ, પણ આપણે આગળ ચર્ચા કરીએ એમ ન્યુક્લિયસના ધન વીજભારનું પ્રબળ આકર્ષણ તેના તરફ હોય છે સુવાહકની સરખામણીમાં. એટલે સરળતાથી એ મુક્ત ઇલેક્ટ્રોન સ્વરૂપે વર્તતા નથી. મોટા ભાગના ઇલેક્ટ્રોન કેવા હોય છે? બંધિત હોય છે. ખૂબ જ જૂજ એવી માત્રાના ઇલેક્ટ્રોન જ મુક્ત હોય છે, ખૂબ જ ઓછી સંખ્યાના. આથી આવા અવાહક પદાર્થોનો આપણે વિદ્યુત પ્રવાહના વહનમાં ઉપયોગમાં લેતા નથી. એટલે આવા મુક્ત ઇલેક્ટ્રોન સરળતાથી ભ્રમણ ગતિ કરી શકતા નથી, ખૂબ જ ઓછી સંખ્યાના હોય છે. હવે જ્યારે આવા અવાહક પદાર્થને આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકે ત્યારે શું થશે? તો ત્યારે એમાં પણ આવા બાહ્ય ક્ષેત્રની હાજરીના લીધે ઋણ અને ધન પર વિરુદ્ધ દિશામાં બળો લાગશે. જે જૂજ સંખ્યાના એવા માત્ર મુક્ત ઇલેક્ટ્રોન હતા એ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે સપાટી પર જમા થશે ડાબી તરફ, જ્યારે જમણી તરફ ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે. તો ફરી પાછું સુવાહકની જેમ અવાહકમાં પણ અંદરના ભાગમાં એક નવું બાહ્ય ક્ષેત્ર પ્રેરિત થશે, નવું આંતરિક ક્ષેત્ર પ્રેરિત થશે જે ધનથી ઋણ એટલે ડાબીથી જમણી તરફ હશે, કેમ કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો અંદર પ્રેરિત થયું. આને પણ આપણે ઈઆઈ વડે દર્શાવી શકીએ અવાહક પદાર્થોમાં. પરંતુ પરિણામો એવું દર્શાવે છે સુવાહકની સરખામણીમાં અવાહકમાં અંદર પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર ઈઆઈ E0 જેટલું બનતું નથી. આ ઈઆઈનું મૂલ્ય એવી કોઈ સ્ટેબલ કન્ડિશન નથી પહોંચતી કે ઈઆઈ ઇઝ ઇક્વલ ટુ E0 થાય અને પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય બને. ગમે તે સંજોગોમાં આ અવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઈઆઈનું મૂલ્ય E0 કરતાં તો નાનું જ રહે છે. એટલે આવું થાય છે ઈઆઈ E0 જેટલું ન બનતું હોવાથી
પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનતું નથી. પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કેટલું હોય? તો કે પરિણામે વિદ્યુત ક્ષેત્ર EO માઇનસ EI જેટલું બને. એટલે કે આવા અવાહક પદાર્થના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઘટે, ઘટાડો નોંધાય, શૂન્ય બનતું નથી. આ હતી અવાહકની અસરો, જે આપણે માહિતી ધ્યાનમાં લીધી. મિત્રો, આવા અવાહક પદાર્થો એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થો બે પ્રકારના જાણવા મળે છે. આવા અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થોના અંદર રહેલા અણુઓ આધારિત એમને બે પ્રકાર ધ્યાનમાં લેવાય છે. એક ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક અને એક અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક, જેની આપણે નોંધ લખી રાખી. ડાઇલેક્ટ્રિક બે પ્રકારના, એક ધ્રુવીય અણુ ધરાવતો અને એક અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. લખી રાખીએ, ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક અને બીજો અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક ને અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકમાં શું ફેરફાર હોય છે? તો એના માટે ફરી પાછા આપણા તફાવતની જેમ જ ચર્ચા આગળ વધે તો સરળતા રહેશે તમારે સમજવામાં પણ. ચલો, ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકમાં શું ફરક હોય? એમાં એવી કઈ ખાસિયત હોય? તો ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકમાં એટલે કે અવાહક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો, વિદ્યાર્થી મિત્રો, પહેલેથી જ કંઈક છૂટા પડેલા હોય, એકબીજાથી અમુક અમુક અંતરે ગોઠવાયેલા હોય, કંઈક આ રીતે એક આકૃતિ આપણે દર્શાવી. તો જો ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક હોય તો એના એક અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો પહેલેથી જ છૂટા પડેલા હોય, એકબીજાથી ચોક્કસ પરિમિત અંતરે ગોઠવાયેલા હોય. ધન અને ઋણ બે પોલ, બે ધ્રુવો કહી શકાય, પહેલેથી છૂટા હોય એટલે એવા ડાઇલેક્ટ્રિકને શું નામ આપ્યું? ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. આ આપણે જે આકૃતિ દર્શાવી એ ધ્રુવીય અણુની આકૃતિ છે. જો કોઈ ડાઇલેક્ટ્રિક ધ્રુવીય અણુ ધરાવતો હોય તો એનો એક એક અણુ આવો હોય. જો અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકની ચર્ચા કરીએ તો એમાં એના અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ જગ્યા પર સંપાત થયેલા હોય. આ છે મિત્રો અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકનો અણુ એક આપણે દર્શાવ્યો, જેમાં પોઝિટિવ અને નેગેટિવ એના બંને ચાર્જના સેન્ટરો એક જ જગ્યા પર કેન્દ્રિત થયેલા હોય, જ્યારે ધ્રુવીય અણુમાં એક જ જગ્યા પર કેન્દ્રિત થયેલા હોતા નથી, છૂટા પડેલા હોય. જો એકબીજાથી છૂટા પડેલા હોય અમુક ચોક્કસ અંતરે, કેમ કે અંતર આપણે જોવા જઈએ ખૂબ જ મોટું ના હોય, આ એક જ અણુના ધન અને ઋણના કેન્દ્રો, સેન્ટરો આપણે છૂટા દર્શાવેલા છે, જેમની વચ્ચેનું અંતરના સેન્ટીમીટર, મીટર કે મિલીમીટરના ક્રમનું, એ તો એકદમ સૂક્ષ્મ એવું એંગસ્ટ્રોમના ક્રમનું હોય છે, એકદમ સૂક્ષ્મ. એટલે આ ધન અને ઋણ એકબીજાથી એકદમ સૂક્ષ્મ એવા પરિમિત અંતરે ગોઠવાયેલું, એટલે કે જાણે કે શું રચતા હોય, શું ધરાવતા હોય? ચાકમાત્રા, એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. ડાયપોલ શું ધરાવતા હોય? મોમેન્ટ. જ્યારે અહીંયા અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકનો અણુ પરિણામી ડાયપોલ મોમેન્ટ P ધરાવતો નથી. આનો અણુ પહેલેથી ડાયપોલ મોમેન્ટ P કંઈક ધરાવે છે, કંઈક નાના એવા મૂલ્યની ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એનો એક અણુ. જ્યારે આનો અણુ ધન અને ઋણ એક જ જગ્યા પર, તો ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો P બરાબર સમીકરણ શું આવે મિત્રો? 2aq. 2 એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, જો એક જ જગ્યા પર હોય તો 2a કેટલું થાય? બંને વચ્ચેનું અંતર 0, તો 2a 0 લખું તો 0 × q, ડાયપોલ મોમેન્ટ જ 0. કોઈ ડાયપોલ મોમેન્ટ પહેલેથી અધ્રુવીય અણુ ધરાવતો નથી. તો એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકીએ આપણે. ચલો નોંધી રાખીએ વ્યાખ્યા, જેથી તમને ખ્યાલ આવે. ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક, આવા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજાથી છૂટા પડેલા હોય, એટલે કે અણુ પહેલેથી જ
ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય। જ્યારે આમાં નોંધી રાખીએ, આવા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ જગ્યા પર સંપાત થયેલા હોય, એટલે કે અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતો ન હોય। લખી રાખીએ, આવા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુએ સંપાત થતા હોય છે। આથી અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી। આ થઈ વાત અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકના અણુની। તો આ છે બંનેમાં મેઇન ડિફરન્સ। આનો અણુ પહેલેથી કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય, જ્યારે અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકનો અણુ પહેલેથી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી। જો મિત્રો આપણે આવા ધ્રુવીય અને અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકને આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો કેવા ફેરફાર નોંધાય છે એની ચર્ચા આપણે હવે આગળ વધારીએ। તો હવે આપણે એક આકૃતિ દર્શાવી રાખીએ સમાન બાહ્ય ક્ષેત્ર ધરાવતી, કે જેમાં એક સમાન બાહ્ય ક્ષેત્ર, જેમ આપણે અહીં આકૃતિમાં ધ્યાનમાં લીધું એમ E0 જેટલું ધ્યાનમાં લઈએ, જેમાં એક ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક રાખીએ અને એક અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક રાખીએ। સમાન બાહ્ય ક્ષેત્ર વગર તેમાં કેવા પ્રકારની અસરો અને સમાન બાહ્ય ક્ષેત્રની હાજરીમાં કેવી અસરો જોવા મળે છે એ બંને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવશે। તો જમણી બાજુના ભાગમાં હું એક સમાન બાહ્ય ક્ષેત્ર અને એક સમાન બાહ્ય ક્ષેત્ર વગર એટલે એની ગેરહાજરીમાં આપણે આવા ધ્રુવીય અને અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકની આકૃતિ દર્શાવી રાખી। તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો બે આકૃતિ આપણે દર્શાવેલી છે। એક છે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક, અને એક સમાન બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક। નીચેના ભાગમાં સમાન બાહ્ય ક્ષેત્ર હાજર છે, જેની ક્ષેત્ર રેખાઓ આપણે નમૂના ખાતર દર્શાવી રાખીએ તો કંઈક આ રીતે ડાબેથી જમણી તરફ આ એની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે। ડાબેથી જમણી તરફ સમાન બાહ્ય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, કે જેથી તેમાં જોવા મળતી અસર આપણે સરળતાથી નોંધી શકીએ। ચલો, એવી જ અમુક ક્ષેત્ર રેખા હું આ બાજુ દર્શાવી રાખું ધ્રુવીય અણુ માટે। ડાબેથી જમણી તરફ એવું સમાન બાહ્ય ક્ષેત્ર હાજર છે એવું સમજીએ, કે જેમાં ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક હોય તો કેવા પ્રકારની અસર નોંધાય। આ એરો સમાન બાહ્ય ક્ષેત્રની દિશા। સમાન બાહ્ય ક્ષેત્ર કેટલા મૂલ્યનું ધ્યાનમાં લઈએ તો કે આગળ ધ્યાનમાં લીધું તો એમ કેટલું E0 જેટલું છે। આ E0 જેટલું આઉટર ઇલેક્ટ્રિક ફિલ્ડ સમાન બાહ્ય ક્ષેત્ર। તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં શું દેખાય આવે છે? જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર નથી ત્યારે ધ્રુવીય અને અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકની વાત કરીએ। સૌથી પહેલાં આપણે વાત કરીએ અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકની। અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકની આગળ નોંધ લીધી એમ ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ જગ્યા પર સંપાત થયેલા હોય એટલે એનો અણુ પરિણામી ડાયપોલ ચાકમાત્રા ધરાવતો નથી। અણુ તો નથી ધરાવતો તો સમગ્ર પદાર્થ પણ પી નેટ પણ કેટલું હોય? શૂન્ય। પી નેટ એટલે કે શું? સમગ્ર પદાર્થમાં જોવા મળતી પરિણામી ડાયપોલ ચાકમાત્રા કેટલી? શૂન્ય હોય છે। જ્યારે ધ્રુવીય અણુની વાત કરીએ તો સમાન બાહ્ય ક્ષેત્ર ન હોય એટલે કે ગેરહાજર હોય એવી સ્થિતિમાં એનો અણુ તો પરિણામી ડાયપોલ ચાકમાત્રા ધરાવે। પી બરાબર 2aq જેટલી કંઈક ધરાવતો હશે આ સમીકરણ મુજબ। પ્રત્યેક અણુ જોઈ શકાય છે, અહીંયા જુઓ આ એનો એક અણુ, ઋણ અને ધનના કેન્દ્ર છૂટા છૂટા, ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે જેની દિશા ઋણથી ધન તરફ। દિશા એક એક અણુની વાત કરીએ ઋણથી ધન, ઋણથી ધન, ઋણથી ધન,
ઋણથી ધન, ઋણથી ધન. જોઈ શકાય છે નોર્મલ સ્થિતિમાં બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં દરેક અણુની ચાકમાત્રા ધરાવે છે, પરંતુ પ્રત્યેક અણુની પરિણામી ડાયપોલ ચાકમાત્રાની વાત કરું તો અસ્તવ્યસ્ત દિશાઓમાં છે. આની આ દિશામાં છે, આની આ દિશામાં છે, આની આ દિશામાં છે, ઉપરથી નીચે, આ કે ક્રોસમાં છે, આની જમણી તરફ છે. તો આવા ધ્રુવીય અણુ ધરાવતા ડાયલેક્ટ્રિકની બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં દરેક અણુ સ્વતંત્ર ડાયપોલ ચાકમાત્રા ધરાવે, પરંતુ સમગ્ર પદાર્થની પરિણામી ડાયપોલ ચાકમાત્રા કેટલી હોય છે? આમાં પણ 0. એટલે એક એકની ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો કરીએ, ધારો કે આને P1, P2, P3, P4, P5 અને P6 નામ આપીએ, તો દરેક અણુની પરિણામી ડાયપોલ ચાકમાત્રાનો સદિશ સરવાળો કરતાં સમગ્ર પદાર્થની પરિણામી ડાયપોલ ચાકમાત્રા કેટલી મળે છે? 0 મળે છે. બંને પદાર્થમાં સમગ્ર પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી હોય છે? 0. આ બંને છે ડાયલેક્ટ્રિક જ, પણ બે પ્રકારના, એટલે કે જુદા જુદા અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિકની આપણે નોંધ લઈએ છીએ. હવે મિત્રો, આવા જ ડાયલેક્ટ્રિક અણુ ધરાવતા નમૂનાને જો હું સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકું તો કેવા પ્રકારની અસર જોવા મળે છે? ચલો જોઈએ આપણે. ચલો, અધ્રુવીય અણુ ધરાવતા ડાયલેક્ટ્રિકને આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂક્યું. જે બાહ્ય ક્ષેત્ર છે E0 જેટલા મૂલ્યનું, ડાબેથી જમણી તરફ. તો એના ધન અને ઋણ વિદ્યુત બારો પર શું કોઈ બળ લાગશે? હા. ચલો વિચારો તો, ધન પર લાગતું બળ તો કે આગળ ભણીને આવ્યા ચેપ્ટર નંબર 1માં, ધન વિદ્યુત બાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે ધન આ તરફ બળની અનુભૂતિ કરશે, જ્યારે ઋણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ તરફ બળની અનુભૂતિ કરશે. એટલે ધન અને ઋણ વિદ્યુત બાર જે એક જ કેન્દ્ર પર સંપાત થયેલા હતા એ છૂટા પડશે, એકબીજાથી કંઈક દૂર જશે, એકબીજા વચ્ચેનું કંઈક પરિમિત અંતર ધારણ કરશે, એટલે કે કંઈક ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે. એટલે આવું બનશે. ખાસ ધ્યાન આપજો. હવે આ જે અણુ આપણે ધ્યાનમાં લીધેલો હતો એ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આવો થઈ ગયો હશે. ધન આ તરફ અને ઋણ આ તરફ છૂટા પડ્યા. પણ જેવા ધન અને ઋણ એકબીજાથી દૂર જશે, જોઈ શકાય છે આ અણુની અંદર એક બીજું ક્ષેત્ર હાજર થયું, જે કઈ દિશામાં? ધનથી ઋણ તરફ હોય, જેના લીધે આ ધન અને ઋણ દૂર જવાના બદલે નજીક આવવાનો પ્રયત્ન કરશે, એટલે કે પુનઃસ્થાપક બળ અનુભવશે. એટલે અમુક બળની અસર હેઠળ, આ બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ થોડાક દૂર જશે, પછી ત્યારબાદ પુનઃસ્થાપક બળના લીધે હવે વધારે દૂર જઈ શકતા નથી અને આને આ જ ચોક્કસ સ્થાનો પર રહે છે. બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારનો અણુ આવો થઈ ગયો. કેન્દ્રો એક જ જગ્યા પર હતા, છૂટા પડી ગયા, પુનઃસ્થાપક બળના લીધે એકબીજાથી એકદમ દૂર દૂર અનંત અંતરે જતા નથી, અમુક અંતરે આવીને અટકી જાય છે. ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ ગઈ. આ અણુ આ શરૂઆતમાં આ પ્રકારનો હતો. ધન ને ઋણના કેન્દ્રો એક જ જગ્યા પર હતા, હવે ધન ને ઋણના કેન્દ્રો છૂટા પડેલા છે. આવા એક નહીં, દેખાતા બધા જ અધ્રુવીય અણુ આ પ્રકારના થઈ જશે. એટલે કે આકૃતિ આપણે જરાક દર્શાવી તો આવું થશે. બધાના જ ધન કઈ તરફ? જમણી તરફ, અને બધાના જ ઋણ કઈ તરફ? ડાબી તરફ બળની અનુભૂતિ કરશે. તો આ ઋણ, આ ધન, આ ઋણ, આ ધન, આ ઋણ અને આ ધન, એ જ રીતે અહીંયા પણ આ ઋણ અને ધન. આવું થશે, સ્વાભાવિક છે, થવાનું જ છે. તો હવે જોઈ શકાય છે એક અણુની ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ, બીજો પણ કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવતો થઈ જશે, ત્રીજો પણ, ચોથો પણ, પાંચમો પણ, છઠ્ઠો પણ, અને દરેકની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? તો કે ઋણથી ધન. તો કે આ અણુની ડાયપોલ મોમેન્ટ આ તરફ, આની પણ એ જ દિશામાં, એ જ દિશામાં, એ જ દિશામાં, એ જ દિશામાં, એ જ દિશા. સમગ્ર પદાર્થમાં કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ જોવા મળી. P net is not equal to 0. જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર છે એવી સ્થિતિમાં સમગ્ર પદાર્થમાં કંઈક પરિણામી ડાયપોલ ચાકમાત્રા પ્રેરિત થઈ, જે શૂન્ય નથી. બધા જ અણુની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં છે, પરિણામી ડાયપોલ મોમેન્ટ કંઈક જોવા મળે. આ જ ઘટનાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ધ્રુવીભવન.
કોનું ધ્રુવીભવન? ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન. ક્યારે થયું? જ્યારે આવા ડાઇલેક્ટ્રિકને આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખ્યો ત્યારે તેનામાં પરિણામી ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થઈ, તો એને કહેવાય તેનું ધ્રુવીભવન. પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી, આવો અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક એવો પણ જાણવા મળે છે કે જ્યારે આ બાહ્ય ક્ષેત્ર E0 ના સમપ્રમાણમાં કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોય, એટલે કે જોવા મળતી અણુની ડાયપોલ મોમેન્ટ બધી દિશામાં સરખા મૂલ્યની પ્રેરિત થતી હોય અને એ પાછું બાહ્ય ક્ષેત્ર E0 ના સમપ્રમાણમાં હોય. એટલે કે આ રીતે જો આ P નેટ પ્રપોર્શનલ ટુ E0 હોય, લાગુ પાડેલા સમાન બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં તથા બધી દિશામાં એક સમાન હોય, તો આવા ડાઇલેક્ટ્રિકને કહેવાય રેખીય ડાઇલેક્ટ્રિક, અથવા તો કહી શકાય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. આ ખાસ ધ્યાનમાં લેવું. આવા ડાઇલેક્ટ્રિકને શું કહેવાય? રેખીય ડાઇલેક્ટ્રિક અથવા તો સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે કે મિત્રો બધી દિશામાં ડાયપોલ મોમેન્ટ એક સમાન મૂલ્યની પ્રેરિત થતી હોય અને એ પાછી આ બાહ્ય ક્ષેત્ર E0 ના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. તો આવા ડાઇલેક્ટ્રિકને સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. ચલો હવે આ તો વાત થઈ અધ્રુવીય અણુની, કે જેમાં દરેક અણુમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ, પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવતો થઈ ગયો સમગ્ર ડાઇલેક્ટ્રિકનો ટુકડો, એટલે કે તેનું શું થઈ ગયું? ધ્રુવીભવન, પોલરાઇઝેશન થતું જોવા મળ્યું. પરંતુ અધ્રુવીયના બદલે આવા જ સમાન બાહ્ય ક્ષેત્રમાં હું ધ્રુવીય અણુ રાખું તો શું થશે? તો ધ્રુવીય અણુ રાખીએ તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિકનો તો એક એક અણુ પહેલેથી કંઈક ડાયપોલ મોમેન્ટ ધરાવતો હતો, બરાબર છે ને? P બરાબર 2aq જેટલી કંઈક ડાયપોલ મોમેન્ટ એના એક એક અણુમાં જોવા મળતી હતી. એમાં તો કંઈ ધન ને ઋણના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હતા નહીં. આવા જ્યારે અણુઓ ધરાવતા ડાઇલેક્ટ્રિકને સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખીશું તો શું થશે? ચલો, આની ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે ઋણથી ધન આ તરફ છે. હવે મિત્રો આગળ આપણે એક વસ્તુ ભણીને આવ્યા, સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. તો સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ શું ધરાવે છે? ટોર્કની અનુભૂતિ કરે છે, કોણાવર્તન જોવા મળે છે. કેવી રીતનું કોણાવર્તન? તો જો ડાયપોલ ક્ષેત્ર સાથે કંઈક થીટા ખૂણે ગોઠવાયેલી હોય તો આપણે આગળ ભણી ગયા ડાયપોલ ક્ષેત્રને કેવી રીતે ગોઠવાઈ જાય છે? સમાંતર ગોઠવાઈ જાય છે. તો આવી એક ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે એ ક્ષેત્રને સમાંતર થઈ જશે, બીજાની પણ સમાંતર થઈ જશે, ત્રીજાની પણ સમાંતર થઈ જાય, ચોથાની પણ સમાંતર થઈ જાય, પાંચમાની પણ સમાંતર થઈ જાય. તો આનો અર્થ એવો થયો એક એક અણુની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. જેમ જેમ ક્ષેત્રની તીવ્રતા E0 વધારતા જઈશું હરેક અણુની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે અને એના દરેક અણુ કોણાવર્તનના લીધે કંઈક આ પ્રમાણે ગોઠવાશે. ચાલો હવે એની નવી આકૃતિ આપણે દર્શાવી રાખીએ. સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખતા કંઈક આવો ફેરફાર થઈ ગયો. શું થશે જુઓ, ડાયપોલ મોમેન્ટ જે ધરાવતા હતા પ્રત્યેક અણુ એની એક એકની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ ગઈ. બાહ્ય ક્ષેત્રને કેવી દિશામાં? સમાંતર. જોઈ શકાય છે આ એક એક અણુની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. આ કયા ડાઇલેક્ટ્રિકની વાત કરીએ છીએ? ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિકની, જેની એક એકની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ ગઈ, ક્ષેત્રને સમાંતર. એટલે કે આ જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના અણુઓ પ્રત્યેક સ્વતંત્ર રીતે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હતા પણ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હતી, હવે એ 0 રહેશે નહીં. પરિણામી ડાયપોલ મોમેન્ટ હવે 0 નહીં હોય. ક્ષેત્રની દિશામાં કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવતો થઈ ગયો. કયો ડાઇલેક્ટ્રિક? ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક. અને આ ડાયપોલ મોમેન્ટ જે પરિણામી મને જોવા મળશે એ આ બાહ્ય ક્ષેત્ર E0ના સમપ્રમાણમાં જ હશે. હવે આપણને વિચાર આવે કેમ આના સમપ્રમાણમાં? મિત્રો જો હું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કરું તો
તો તમને એટલો તો ખ્યાલ હશે જ, ધન અને ઋણ બંને પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. આનો તો પ્રત્યેક અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પરંતુ આના એક એક અણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય, એટલે કે અમુક થોડાક બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ ક્ષેત્રને સમાંતર આવી જાય. જેમ E0 વધારતો જાઓ એમ બાકી રહેલા અણુની ડાયપોલ મોમેન્ટ પણ ક્ષેત્રને સમાંતર થવા લાગે અને ટોટલ પરિણામી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય છે બધી જ. જ્યારે આમાં શું થાય, કેન્દ્રો એક જ જગ્યા પર હોય. જેમ ક્ષેત્ર પ્રબળ બનતું જાય તેમ તેમ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કે વિદ્યુત ભારો પર લાગતું બળ વધતું જાય, એટલે વચ્ચેનું અંતર વધશે. ચલો P બરાબર 2aq E0 વધે, 2a વધે, ડાયપોલ મોમેન્ટ P વધે. પ્રત્યેક અણુની ડાયપોલ મોમેન્ટ વધશે તો સમગ્ર ડાઇલેક્ટ્રિકની ડાયપોલ મોમેન્ટમાં વધારો થાય, એટલે કે પોલેરાઇઝેશન વધે. કોનું? સમગ્ર પદાર્થનું. આમ જો પરિણામી ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્ર E0 ને સમપ્રમાણમાં જાણવા મળતી હોય છે, એટલે કે આપણે આમ નોંધી શકીએ ટોટલ પરિણામી ડાયપોલ મોમેન્ટ અથવા તો કહી શકાય પોલરાઇઝેશન જે એકમ કદ દીઠ પ્રેરિત થાય છે, જે બાહ્ય ક્ષેત્ર E0ના આપણે એને નોર્મલી દર્શાવીએ E વડે. Eના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણ. ચાલો અહીંયા આપણે બાહ્ય ક્ષેત્ર E0 દર્શાવ્યું તો E0 વડે દર્શાવી રાખીએ. તો આમ જોવા મળતું પોલરાઇઝેશન એટલે કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ જે પ્રેરિત થાય છે એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં જ છે. બધો આધાર એના ઉપર જ છે. જેમ જેમ E0માં વધારો કરીશું પરિણામી ડાયપોલ મોમેન્ટ વધશે, કદ દીઠ ડાયપોલ મોમેન્ટ પણ વધવાની છે, એટલે પોલરાઇઝેશનની માત્રામાં વધારો થશે, ધ્રુવીભવનની માત્રામાં વધારો થશે. તો એ બાહ્ય ક્ષેત્ર E0ના સમપ્રમાણમાં. પણ આપણને ખબર છે ત્યાં સુધી મિત્રો સમપ્રમાણતા કાઢીએ એટલે ત્યાં અચળાંક તો કોઈને કોઈ આવશે જ. એ અચળાંક એટલે કે chi, જેને કહેવાય ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, આ chi જે એક અચળાંક છે જે દ્રવ્યના ગુણધર્મ પર આધાર રાખે છે. એટલે જુદા જુદા દ્રવ્યો માટે આ માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીનું મૂલ્ય જુદું જુદું હોય, જેને chi વડે વંચાય અથવા ઘણા psi પણ વાંચતા હોય છે. તો એ માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી જુદા જુદા માધ્યમો માટે કેવી હોય છે? જુદી જુદી. એટલે કે એનો આંતરિક ગુણધર્મ છે એ દ્રવ્યના પ્રકાર પર પણ આધારિત છે અને બીજું ટેમ્પરેચર ઉપર પણ આધારિત છે, કેમ કે ઉષ્મીય ગતિ થતી હોય છે તાપમાન આધારિત અંદર રહેલા વિદ્યુત ભારિત કણોની, જેના લીધે ડાયપોલ મોમેન્ટ ચલયમાન થતી હોય છે. જેમ ટેમ્પરેચર વધશે તેમ ડાયપોલ મોમેન્ટનું કંપન વધશે, ચલયમાન વધુ થશે, જેથી પરિણામી ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર થશે. તો આમ આ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ માધ્યમના તાપમાન અને માધ્યમની જાત ઉપર આધાર રાખે છે. એક અચળાંક છે. એના એકમની આપણે ચર્ચા કરવી હોય તો આ chi એટલે કે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીનો એકમ P/E0. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો P એટલે શું જ્યાં નોંધી રાખું છું? P બરાબર પોલેરાઇઝેશન અથવા તો કહી શકાય પરિણામી ડાયપોલ ચાકમાત્રા જે આપણે નોંધીએ છીએ. પરંતુ આ પોલરાઇઝેશન પરિણામી ડાયપોલ ચાકમાત્રા નથી ધરાવતું. એ દર્શાવે છે કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. આપણે વિચારીએ, જો હું આ ડાઇલેક્ટ્રિકના ટુકડાને નાના નાના કદખંડોમાં વિભાજિત થયેલો કલ્પું, સપોઝ આપણે નાના નાના કદખંડોમાં વિભાજિત થયેલો કલ્પી લઈએ, તો આના સૂક્ષ્મ કદ દીઠ કંઈક ડાયપોલ ચાકમાત્રા છે. ધારો કે આટલો હું ટુકડો લઉં કે જે સૂક્ષ્મ ટુકડાનું કદ ડેલ્ટા વી છે, જે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ ડેલ્ટા વી હોય. સોરી, આપણે આ ડેલ્ટા વી એ તો નાના એવા સૂક્ષ્મ કદખંડનું કદ ધ્યાનમાં લીધું. ધારો કે ડેલ્ટા વી કદખંડ દીઠ ડાયપોલ મોમેન્ટ P છે. તો આપણે સમગ્ર પદાર્થની ડાયપોલ મોમેન્ટની આપણે વાત કરીએ તો સરળતાથી મેળવી શકીએ કદખંડોની સંખ્યા ગુણાકારમાં ડાયપોલ મોમેન્ટ. આ P જે છે એ કદ દીઠ પરિણામી ડાયપોલ મોમેન્ટ રજૂ કરે છે. એકમ કદ દીઠ જેટલી ડાયપોલ ચાકમાત્રા એક દિશામાં ગોઠવાયેલું હશે એમ પોલરાઇઝેશન વધશે. શરૂઆતમાં ધારો કે E0નું મૂલ્ય નીચું રાખવું આપણે, ત્યારે આટલા એકમ કદ દીઠ ધારો કે 2 ડાયપોલ મોમેન્ટ એક દિશામાં હતી.
E0 વધારતા 2ના બદલે 4 એક દિશામાં થઈ તો કદ દીઠ ડાયપોલ મોમેન્ટ વધે, તો પોલરાઇઝેશન ધ્રુવીભવન પણ વધે. આમ આનો બધો આધાર બાહ્ય ક્ષેત્ર E0 ઉપર જ રહેલો છે. આ કેપિટલ P છે જેને આપણે પોલરાઇઝેશન કીધું, અને આ સ્મોલ p છે એ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ છે. તો આ પોલરાઇઝેશન જે બાહ્ય ક્ષેત્ર E0ના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો આટલામાં તો ખ્યાલ આવ્યો આપણને કે અધ્રુવીય અને ધ્રુવીય અણુને જ્યારે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના અણુમાં જેમાં ડાયપોલ મોમેન્ટ નથી ધરાવતા એ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે અને સમગ્ર પદાર્થ પણ ધ્રુવીભૂત થાય છે. અને જેનો અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પણ પરિણામી ડાયપોલ ચાક માત્રા શૂન્ય હતી એ સમગ્ર પદાર્થમાં પણ પરિણામી ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થતી જોવા મળે છે, પોલરાઇઝેશન થતું જાણવા મળે છે. હવે આપણે એક બીજી માહિતી ધ્યાનમાં લઈએ. આવા જ ધ્રુવીય અણુ ધરાવતા ડાયલેક્ટ્રિકને જ્યારે સમાન બાહ્ય ક્ષેત્રમાં રાખીએ ત્યારે તેની સપાટી પર કંઈક બદ્ધ વિદ્યુતભાર ઘનતા એટલે કે વિદ્યુતભાર પ્રેરિત થતો હોય એવું જાણવા મળે છે, જેના લીધે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેરિત થાય છે. આ ધ્રુવીય અને અધ્રુવીય અણુ ધરાવતા ડાયલેક્ટ્રિકમાં જે ખબર છે આપણને કે બાહ્ય ક્ષેત્રની કઈ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં, પરંતુ એના લીધે કોઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શૂન્ય બનતું નથી. આ જ એનો એક આગવો ગુણધર્મ છે કે જેના લીધે તેનો ઉપયોગ ડાયલેક્ટ્રિકનો ઉપયોગ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે થાય છે, કારણ કે આમ કરવાથી કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં શું થાય છે, વધારો થાય છે. તો એક બીજી આકૃતિ સાથે ચર્ચા આપણે આગળ વધારીએ. મિત્રો આકૃતિમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સમાન બાહ્ય ક્ષેત્ર E0માં એક ધ્રુવીય અણુ ધરાવતો ધારો કે ડાયલેક્ટ્રિકનો ટુકડો રાખતા જે પ્રત્યેક અણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હતી, જે આગળના આપણા ભાગમાં આપણે ધ્યાનમાં લીધી, જે હવે બધી જ સમાન બાહ્ય ક્ષેત્ર E0માં વધારો કરતા લગભગ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ છે અને સમગ્ર પદાર્થમાં કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે, જે હવે 0 રહી નથી. મિત્રો જોવા મળતું આ ધ્રુવીભવન બે વિરોધાભાસ ધરાવતા પરિબળો પર આધારિત છે. એક તો જે અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હતા અણુઓ એ ડાયપોલ મોમેન્ટ પર ટોર્ક લાગતા ધારણ કરેલી સ્થિતિ ઉર્જાના કારણે, અને એક બીજું ઉષ્મીય ગતિના લીધે એની ગોઠવણીને છિન્ન ભિન્ન કરતી ઉર્જા આધારિતની માહિતી આ ધ્રુવીભવન માટે જવાબદાર છે. આ બંને પરિબળો પદાર્થના ધ્રુવીભવન ઉપર અસર કરે છે. આજે ધ્રુવીભવન એટલે કે પોલરાઇઝેશન જોવા મળ્યું, એમાં એક નાની એવી માહિતી આવી પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. જોઈ શકાય છે કે બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ ગઈ છે, પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે, પણ જે નજીકના અણુઓ છે, આને આની વાત કરી તો એના ઋણ અને ધન વિદ્યુતભારો એકબીજાની અસરને કેન્સલ આઉટ કરશે, નાબૂદ કરશે. તો આપણે જોઈએ તો આ ઋણ વિદ્યુત ભારિત કણ એટલે કે ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર એ સપાટીની તદ્દન નજીક, એટલે કે આ બાજુની સપાટી જાણે કે ઋણ વિદ્યુત ભાર ધરાવતી હોય એવું આપણને અનુભવાશે, જ્યારે આ બાજુ એવી જ રીતે ધન વિદ્યુત ભાર ધરાવતી હોય કે પ્રેરિત થયો હોય એવું આપણને જણાય આવશે. આ વચ્ચેના ભાગમાં આ ધન ને ઋણ એકબીજાને એકદમ નજીક હોવાથી અસરો નાબૂદ કરે છે. એટલે આ ડાયલેક્ટ્રિકની ડાબી બાજુની સપાટી પર જાણે કે ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો હોય અને આ બાજુની સપાટી પર જાણે કે ધન વિદ્યુતભાર પ્રેરિત થયું જણાય આવે છે બાહ્ય ક્ષેત્રની હાજરીના લીધે. સપાટી પર આવા પ્રેરિત થયેલા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે આમ લખી શકીએ સિગ્મા પી વડે. ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો તો માઇનસ સિગ્મા પી જેટલી પૃષ્ઠ ઘનતા થશે, તો એટલા જ મૂલ્યનો અહીંયા ધન ખુલ્લો પડ્યો હશે. આ પ્લસ સિગ્મા પી જેટલી પૃષ્ઠ ઘનતા, અને આ ઋણ અને ધનના લીધે ડાયલેક્ટ્રિકની અંદર એક પરિણામી ક્ષેત્ર પ્રેરિત થાય છે, ઉત્પન્ન થાય છે, જે બાહ્યની વિરુદ્ધ દિશામાં આ રીતે જાણવા મળશે. આ એની અમુક હું લાઇન્સ દર્શાવી રાખું. ચાલો ઉદાહરણ તરીકે પણ એટલો તો આપણને ખ્યાલ છે કે અંદરના ભાગમાં આ પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર EI
બાહ્ય ક્ષેત્ર E0 કરતાં વધુ પ્રબળ હોતું નથી, એના કરતાં ઘણા ઓછા મૂલ્યનું હોય. એટલે કે અહીં E0 ગ્રેટર દેન EI હોય છે. આથી E નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ થાય E0 માઇનસ EI જેટલું, જે શૂન્ય રહેતું નથી. તો આ હતી વાત આપણે ડાયલેક્ટ્રિક અને એનું જોવા મળતા ધ્રુવીભવનની, કે સપાટી પર બધો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, જેના લીધે અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે બાહ્યની વિરુદ્ધ દિશામાં. પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરની વાત કરીએ મિત્રો, તો એ તો E0 ની દિશામાં જ હશે, જે બાહ્ય કરતાં કંઈક ઓછા મૂલ્યનું હશે. એ ઓછું મૂલ્ય પણ યાદ રાખવું કે આ જોવા મળતું ડાયલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું હોય છે. અહીં આપણે એની તારવણી ગુજરાત બોર્ડ પૂરતી ધ્યાનમાં લેવી જરૂરી નથી, પણ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું. જ્યાં કે એટલે કે શું? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આમ કોઈ પણ બાહ્ય ક્ષેત્રમાં આપણે ડાઇલેક્ટ્રિક ટુકડો રાખીએ તો ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું થઈ જાય. એટલે કે શું થશે? ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઘટશે. કેટલામાં ભાગનું થશે? ડાઇલેક્ટ્રિક અચળાંક કેમાં ભાગનું થતું જાણવા મળે. આ એક અગત્યનું સમીકરણ જે યાદ રાખવું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવી માહિતી તથા MCQ માટે પણ આપણે ધ્યાનમાં લેવાનું રહે. તો આ તે મિત્રો ડાયલેક્ટ્રિક અને એમાં જોવા મળતા ધ્રુવીભવન વિશેની માહિતી. હવે અહીંયાથી આગળનો આપણો નેક્સ્ટ ટોપિક રહેશે કેપેસિટર